એ આપણા દીવા દાંડી રૂપ સંત જ આપણને બતાવી શકે છે. એટલે શાસ્ત્રી મહારાજ આજે આપણને કથાની શુભ શરૂઆત કરાવવાના છે. હું થોડા દિવસોમાં બહાર જવાનો હતો, એટલે પ્રથમ દિવસે પારાયણનો લાભ લેવા માટે આવ્યો છું. ભગવાનને પ્રાર્થના કરું છું કે જે પણ જીવો આ કથાની અંદર બેસી શ્રી શિક્ષાપત્રીની કથા સાંભળે, એના જીવનમાં એના હૃદય કમળને વિશે પ્રગટ પુરુષોત્તમ એવા શ્રી હરિકૃષ્ણ મહારાજનું સ્થાપન થાય, એ જીવાત્માને વડતાલને વિશે અનહદ પ્રેમ થાય, એને સત્સંગી તરીકે પાળવાના નિયમોમાં દ્રઢતા આવે, એવી કથાનું એને ફળ મળે. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ સૌને પોતાની મૂર્તિ ઓળખાવા માટેનું બળ આપે, એટલી પ્રાર્થના કરી અને મારી વાણીને વિરામ આપું છું. જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 ભગવાનની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. પૂર્ણ ચંદ્ર વિલસત સ્મેરાનન શ્રી સ્તોંગે પીઠવરે સ્થિતં પરિવ્રતં સદભક્તવૃંદેર્યથા તારાભિરવૃદમરજમાનમુરુદા સ્તૈશ્ચંદને કૌસુમય હારિશિખરપંક્તિવેશરદયે શુક્લાંબરં ચિંતયે વર્ણિવેશરમણીયદર્શનં મંદાસરુચિરાનનાંબુજં પૂજિતાં સુરનરોત્તમૈર્મુદા. કૃષ્ણાય નમો નમઃ. શ્રી પુરાણ પુરુષોત્તમાય ઘનશ્યામાય સહજાનંદ સ્વામિને નમો નમઃ. સ્વામિનારાયણ ભગવાનની જય. લક્ષ્મીનારાયણ દેવની. આજે અક્ષર નિવાસી અંબાલાલભાઈ લલ્લુભાઈ પરિવાર અક્ષર નિવાસી ઘનશ્યામભાઈ, અક્ષર નિવાસી માણેકલાલભાઈ, અક્ષર નિવાસી રમણભાઈ અને શાંતિલાલભાઈ, એમના સારા એ પરિવાર, એમનો દેવોનો પાટોત્સવ, એ નિમિત્તે શિક્ષાપત્રીની કથા શિક્ષાપત્રી
એને આપણે પારાયણ શબ્દમાં લઈએ, પણ પારાયણ શિક્ષાપત્રીનો પારાયણનું વિધાન નથી, કથામાં ચાલે. સત્સંગી જીવન પારાયણનું વિધાન છે. બીજા બધા શાસ્ત્રો ઘણા બધા હરિલામૃતનું પારાયણ થાય, ભક્ત ચિંતામણીનું થાય, પારાયણ કહેવાય, કથા થાય. કારણ કે પારાયણમાં બહુ પ્રકારના નિયમો લાગુ પડી જાય છે. પારાયણનું ફળ એને કંઈ ઈચ્છિત હોય તો એ પારાયણ કરાવે. એમાં એ સાંગોપાંગ પારાયણ જોઈએ. આપણે આપણા ગામમાં કોઈ પણ કાર્ય હોય, એમાં મંદિર નિર્માણથી આરંભીને પારાયણ ઉત્સવ, પ્રસંગ, પદયાત્રા કે ઘણા બધા સંપ્રદાયના કાર્યોમાં આપણે કોઈ ઈચ્છા નથી રાખતા. પહેલેથી ગુરુનો એવો મત છે. ભગવત પ્રસન્નતા એમાં બધું આવી જાય. તમારે શું શું જરૂરિયાત પડશે, શું શું ખામી છે, તમારા કારણ શરીરમાં કયા વિચાર ઉદ્ભવે છે, શું ઈચ્છા શિક્ષણા જીવને. જીવ તો અલ્પ છે ને, ભગવાન સર્વજ્ઞ છે, એ બધું જાણે. એટલે એ પ્રસન્નતામાં બધું આવી જાય. મોટા સંતોનો મત, ભગવાન પાસે માગવું નહીં, એવો એક મત ખરો. ભગવાન મોટા સંતોનો માગે એક વસ્તુ મળે, અને પ્રસન્નતા થાય તો અનેક વસ્તુ મળે. લાભ બહુ અને કહેવાય એ નિષ્કામ. માગ્યું નહીં. આપણા પગ ઉપડે ને ત્યાંથી ખબર પડે. આપણે ઘેર કોક આવે ને પગ ઉપડે ત્યાંથી ખબર પડે. કંઈ તાંબડી લઈને જાણે છાશ જોતી છે, તરત અનુમાન કરી લઈએ. વેપારી કોક આવે તેમ જાણે કે આ પૈસા લેવા આવ્યો કાં તો હાલો આવ્યો, તરત ખબર જ પડી જાય. એમ પરમાત્મા પાસે જનારા જીવો એ ભગવાન જાણી જાય પગલા ઉપરથી આને શું કામ છે. પણ શ્રીજી મહારાજે આપણા ગામ ઉપર એવી મહેર કરી છે, માગવું પડે નહીં, ચાલ્યા જ કરે. જે સંકલ્પ કરો એ મોટા સંતોની કૃપાથી ટૂંકો માર્ગ અને મોક્ષ માર્ગ, ટૂંકો માર્ગ અને સુખી માર્ગ, એ 1-2 વર્ષ નહીં પણ આપણને 50-60-70 વર્ષથી એની એ વાત ઉપર બહુ ઝોક આપ્યો છે. આપણે બાલદોન મંડળના નિયમો જોઈએ ને તો એમાં એ વાત આવે. ગુરુ મહારાજે જે બાલદોન મંડળના હેતુ લખ્યા છે એમાં એ જ વાત આવે. એમાં એટલામાં જ બધો સત્સંગનો સાર આવી જાય. પાયામાંથી ભગવાનના ભક્ત થઈએ અને માતા પિતાની અવગણના કરીએ, ભગવાનના ભક્ત થઈએ, પતિવ્રતા ધર્મનું પાલન ના કરીએ, ભગવાનના ભક્ત થઈએ, દશાંશ ધર્માદા દેવને ના લે તો કાંઈ કામનું નહીં. એનો ખ્યાલ માણસને, આપણને નંદ સંતોએ જે વાત ઉપર જોક આપ્યો છે એમાંથી ફેરફાર કરીએ તો કશું હાથમાં આવે નહીં. મહેનત સિવાય કાંઈ ના હાથમાં. નવતમ સ્વામીએ કહ્યું ભાઈ દીક્ષા લેવાની, કોની પાસે લેવાની, દીક્ષા વગર ફળ નથી. હવે આપણે જાણતા નથી કે દીક્ષા ન લીધી હોય તો ફળ થાય નહીં, એ આપણે જાણતા નથી. બહુ મોટી વાત. 50-60 વર્ષ સુધી ગમે તે કંઈ કર્યું હોય તો પછી એ જાણે. વિધિમાં ખામી હોય તો પછી આ વિધિમાં ખામી હોય તો લાઇટે ના થાય. એક અંદરથી તાર તૂટી ગયો હોય, ગોળો ભલે ને ગમે એટલો રૂપાળો હોય, લાઇટ થાય નહીં. વિધિ પૂરો કરવો પડે. એટલે શ્રીજી મહારાજની હયાતીમાં નંદ સંતોને મહારાજે આજ્ઞા કરી, તમારી
જિંદગી પર્યંત બધા શાસ્ત્રો જે ફાવે તે અમારા લીલા ચરિત્રો જાણ્યા જોયા, કીર્તનમાં, ગદ્યમાં, પદ્યમાં એમ લખ્યા કરો, પાછલી પેઢીઓને કામ લાગે. એ બધાએ લખાવ્યા. પોતાની હયાતીમાં શાસ્ત્રોનું શુદ્ધિકરણ બી ઘણું કરાયું. છતાંય મહારાજ વડોદરા ગયા પછી ગાયકવાડ સરકારના આમંત્રણને માન આપી પછી આવ્યા. પછી વડતાલ મહારાજ કહે છે હમણાં અમારે થોડું એકાકી રોકાવું છે, તમે બધા જાઓ ગરડા, પછી હું આવીશ. મહારાજ પછી રહ્યા હરિમંડપમાં. કારણ કે આ બધા 80 પછીના જે વર્ષો છે ને એ બહુ અગત્યના છે. 80ની સાલ પછીના જે વચનામૃતો છે એ બી બહુ પોઈન્ટવાળા છે. કારણ કે મહારાજને ધામમાં જવાના 6 વર્ષનો એ ગાળો 80 થી 86, એમાં કોઈ વસ્તુ રહી જતી નથી ને, ક્યાંય ફેરફાર કરવો ઘટતો નથી ને, એમાં શું કરવું પડે એનો બહુ વિચાર મહારાજ વારે વારે કરતા. એટલે હરિમંડપમાં મહારાજે શિક્ષાપત્રીનો આવિર્ભાવ કર્યો. શિક્ષાપત્રી છે એક પત્ર છે. શિક્ષા પત્રી. દેશમાં દેશાંતરમાં આપણા કોઈ માણસ હગા રહેતા હોય અને છોકરો રહેતો હોય, કાગળ લખીએ ઉપદેશનો, આમ કરજે, આમ કરજે, આમ રહેજે, વ્યસન કરતો નહીં. એવી રીતે દેશ દેશાંતરમાં મહારાજના રહેલા આશ્રિતજનોના પ્રત્યે મહારાજ પત્ર લખે, શિક્ષાપત્ર. એ પત્ર તો પહેલા ઘણા બધા લખ્યા છે. જ્યારે જ્યારે જેવો જેવો સમય હતો એમાં પ્રકરણોમાં આગુ પાછું કરવાનું હોય, કંઈ શીખ આપવાની હોય તો મહારાજ લખતા. મયારામ ભટ્ટ ને બીજા ત્રીજા દ્વારા પહોંચાડતા. ઉત્સવ સમયા કરવા હોય, કંઈક ને કંઈક ચાલ્યા કરતું. આ પત્ર છે સ્થિર છે, શાશ્વત પત્ર છે. આમાં કોઈ પછી ફેરફારને અવકાશ નથી. મહારાજના છેલ્લા વચન છે, આજ્ઞા છે. જજમેન્ટ ગ્રંથ એટલે એને શાસ્ત્ર કયો આ શિક્ષાપત્રી છે ને, જજમેન્ટ ગ્રંથ છે, સિદ્ધાંત ગ્રંથ એને કહેવાય. આમાં શંકા નહીં, આમાં બાંધછોડ નહીં. એ તો કારણ કે આ જગતની અંદર શ્રીજી મહારાજ તો હમણાં પધાર્યા, એની પહેલા જે અવતારો બધા થયા, પરમાત્માએ લીધા કાર્ય પરત્વે, તે વખતે પણ ભગવાનના આજ્ઞા, આદેશ કે વાણીને આગી પાછી ફેરવનારા કે ઘણા બધા માણસો હતા. કારણ કે એ તો પૃથ્વી જ એનાથી ભરી છે. માયાના જીવો એની તોલે, એટલે એની ગણતરીમાં ભગવાનના ભક્તો જૂજ છે. હાવ જૂજ એટલે બહુ જૂજ. જૂજ એટલે કેવા? મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિદ યતતિ સિદ્ધયે યતતામપી સિદ્ધાનામ કશ્ચિમ મામ વેતિ તત્વત. અમદાવાદથી ગાડી ઉપડે બોમ્બે સેન્ટ્રલની. અમદાવાદથી કેટલા માણસો ભરાય? 12 ટીંગાતા હોય, અંદર તો જગ્યા હોય નહીં, કેટલાક સંડાસ બાથરૂમ પાસે ઊભા હોય. હવે આટલું બધું માણસ જો મુંબઈમાં ઠલવાય તો ઊભાય માય નહીં, હું કેવી રીતે? તો ગીચથી આખી દુનિયામાંથી ગાડીઓ આવે છે. તો કે ના, એમ નહીં, તમે જુઓ. ત્યાંથી ખીજ ભરાય એટલે બરોડા થોડાક ઉતરી જાય, થોડાક ભરૂચ ઉતરી જાય, ઓલી સુરત થાય ત્યાં ઉતરી જાય.